જય માતાજી, જય દ્વારિકાધીશ. દરેક લોકોએ આપણે જે આગળના જે વિડીયો બનાવ્યા એમાં દરેક લોકોએ સારો આપણને રિસ્પોન્સ અને સપોર્ટ આપ્યો છે. એ બદલ દરેક લોકોનો ખૂબ ખૂબ આભાર. હવે આપણે આગળ જે ટોપિક શીખી ગયા છીએ, આઈ એમ એટલે કે હું છું, વી આર એટલે અમે છીએ, યુ આર એટલે તું છે, યુ આર એટલે તમે છો, હી ઇઝ એટલે તે છે પુરુષ માટે, સી ઇઝ એટલે તે છે સ્ત્રી માટે, ઇટ ઇઝ એટલે તે છે અન્ય માટે, અને ધે આર એટલે તે છે અથવા તેઓ છે. હવે આજે આપણે બીજો ટોપિક લઈને છીએ. કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, પ્રાણી કે પદાર્થ આપણી બાજુમાં હોય એટલે કે નજીકમાં હોય એને દર્શાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીશું, એ ટોપિક વિશે આજે આપણે વાત કરવાના છીએ. આપણે એમ કેવું હોય કે આ છે ત્યારે એનો ઉપયોગ થાય છે આ માટે ધીસ, THIS, અને છે એટલે ઇઝ. આ છે એટલે ધીસ ઇઝ. આ એક વચનમાં ઉપયોગ થાય છે. જ્યારે એમ કેવું હોય કે આ છે તો એના માટે આવશે ધીઝ આર. આનો ઉપયોગ થાય છે બહુવચનમાં. દરેકને ખબર છે એક વચન એટલે શું અને બહુવચન એટલે શું. જેને ખબર નથી કે એક વચન એટલે શું, બહુવચન એટલે શું, તો ફરી પાછું કહી દઉં. જ્યારે કોઈ પણ એક જ, ફક્ત એક જ વસ્તુ, વ્યક્તિ, પ્રાણી કે પદાર્થ જ્યારે ફક્ત એક હોય ત્યારે એને શું કહેવાય? એક વચન. અને બે અથવા બે કરતાં વધારે હોય ત્યારે એને શું કહેવાય? બહુવચન. તો અહીંયા ફક્ત એકની જ વાત થાય છે અને અહીંયા બે અથવા બે કરતાં વધારેની વાત થાય છે. ઓકે, તો ચાલો આ દરેક મુદ્દા છે તે આપણે વિસ્તારથી જોઈએ અને એના સાથે ઉદાહરણ પણ જોઈએ. હવે જુઓ, અહીંયા આપણે લખ્યા છે એક વચન અને બહુવચન. તો એક વચન એટલે એમ કેવું હોય કે આ છે તેના માટે શું આવશે? ધીસ, THIS. ધીસ એટલે આ, અને છે એના માટે શું આવશે? ઇઝ, IS. પરંતુ બહુવચનમાં કેવું હોય કે આ છે એટલે કે ઘણા બધા હોય ત્યારે શું આવશે? ધીઝ. ઉચ્ચારમાં ખાસ ધ્યાન આપજો. ધીસ અને ધીઝ, ધીસ અને ધીઝ. THESE. અને છે માટે શું આવશે? આર. તો ચાલો એના થોડો એક્ઝામ્પલ જોઈએ. એ પહેલા આપણે થોડા મૌખિક જોઈ લઈએ. એમ કેવું હોય કે આ માર્કર છે, તો માર્કર કેટલી છે? એક જ. એના માટે શું આવશે? ધીસ ઇઝ. દાખલા તરીકે ફટાફટ જોવો હોય તો આ માર્કર છે, આ પુસ્તક છે, આ મકાન છે, આ નદી છે, આ વૃક્ષ છે, આ પર્વત છે. એવી રીતે એક વચનમાં. પરંતુ બહુવચનમાં તો ત્યારે શું? આગળ આપણે શીખ્યા એ જ મુજબ કે ત્યારે શબ્દની પાછળ ઓ આવશે. માર્કર તો માર્કરો, પેન તો પેનો, પેન્સિલ તો પેન્સિલો, પુસ્તક તો પુસ્તકો, પહાડ તો પહાડો, પર્વત તો પર્વતો. એ રીતે. ચાલો અહીંયા આપણે થોડા એક્ઝામ્પલ જોઈએ ફટાફટ અને પછી આપણે આગળ વધીએ. અહીંયા હવે આપણે એક્ઝામ્પલ લખ્યા છે. આ એક વચનના છે, આ બહુવચનના છે, કે જેમાં દરેકમાં 10-10 વાક્યો આપણે લખ્યા છે. તો આ વાક્ય આપણે કેમ બનાવવા એ પહેલા જોઈ લઈએ. પછી હું તમને થોડા વાક્યો છે તે મહાવરા માટે આપીશ કે જેના ઉપરથી તમારે જાતે જ લખવાના છે અને તમારે મહાવરો કરવાનો છે. ચાલો આને પહેલા જોઈએ વાક્ય કેમ બનશે તે. તો આપણે આગળ જેમ બનાવ્યા એ જ રીતથી બનશે કે વાક્યનો પહેલો શબ્દ મૂકી છેલ્લેથી ઊંધું કરી નાખવાનું. તો પેલું છે આ, છેડે જાઓ, છે અને પુસ્તક. આ માટે શું આવશે? જો એક વચન છે તો આ માટે શું છે આપણી પાસે? આ. એના માટે શું છે? ધીસ. તો ધીસ. છે માટે ઇઝ અ. પુસ્તક એટલે બુક. આ શાળા છે, આ છે શાળા. આ માટે શું આવશે? ધીસ. છે માટે ઇઝ અ. શાળા એટલે સ્કૂલ. ઓકે, એ જ રીતે આ છોકરો છે તો એના માટે વાક્ય ઊંધું કરી નાખો. આ છે છોકરો. આ માટે શું આવશે? ધીસ. છે માટે ઇઝ અ. છોકરો એટલે બોય. આ છે છોકરી. આ માટે શું આવશે? ધીસ. છે માટે ઇઝ અ. છોકરી એટલે ગર્લ. આ છે વૃક્ષ. આ માટે શું આવશે? ધીસ. છે માટે ઇઝ અ. ટ્રી એટલે વૃક્ષ. આ પેન છે, આ છે પેન. આ માટે શું આવશે? ધીસ. છે માટે ઇઝ અ. પેનનું પેન. આ ટેબલ છે, ઊંધું કરી નાખો. આ છે ટેબલ. આ માટે શું આવશે? ધીસ. છે માટે ઇઝ અ. ટેબલનું, TEABLE, ટેબલનું ટેબલ. આ સિંહ છે, ઊંધું કરી નાખો. આ છે સિંહ. આ માટે શું આવશે? ધીસ ઇઝ અ લાયન. આ ખેડૂત છે, આ છે
ખેડૂત. આ માટે શું આવશે? ધીસ. છે માટે ઇઝ અ FARMER. આ વકીલ છે, ઊંધો કરી નાખો. આ છે વકીલ. હવે જુઓ આ તો આ માટે શું છે આપણી પાસે? ધીસ. તો ધીસ લખી નાખો. છે તો છે માટે શું છે? ઇઝ. લોયર એટલે વકીલ, LAWYER. ઓકે. આ પુસ્તકો છે. જેમ આ રીતે વાક્ય બનાવ્યા એ જ આમાં વાક્ય બનશે. ઓકે. તો ચલો હવે આપણે બહુવચનના વાક્ય બનાવીએ. પહેલો શબ્દ મૂકી દો. આ છે પુસ્તકો. આ માટે શું છે? હવે જુઓ આ માટે શું છે આપણી પાસે? ધીઝ નો સ્પેલિંગ આવે છે તો લખી નાખો THESE. છે તો છે માટે શું છે? આર. તો એનો સ્પેલિંગ આવ્યા છે ARE. અને પુસ્તક એટલે બુક, પણ અહીંયા શું છે? પુસ્તકો. તો શું લાગશે પાછળ? S. ઓકે. આ વૃક્ષો છે. આ છે વૃક્ષો. આ માટે શું છે? ધીઝ. લખો ધીઝ. છે માટે આર. ટ્રી એટલે વૃક્ષ, પણ શું થઈ જશે? ટ્રીઝ. વૃક્ષો. આ છે છોકરાઓ. આ માટે શું આવશે? ધીઝ આર બોયઝ. આ છે શિક્ષકો. આ માટે શું આવશે? ધીઝ આર ટીચર્સ. TEACHERS. આ ટેબલો છે. ઊંધો કરી નાખો. આ છે ટેબલો. આ માટે શું આવશે? ધીઝ આર ટેબલ્સ. આ કૂતરાઓ છે. આ છે કૂતરાઓ. આ માટે શું છે? આ એટલે ધીઝ. લખી નાખો સ્પેલિંગ. ધીઝ આર ડોગ એટલે કૂતરો, પણ ડોગ્સ. આ છે વેપારીઓ. આ માટે શું આવશે? ધીઝ આર મર્ચન્ટ એટલે વેપારી, MERCHANT. મર્ચન્ટ એટલે વેપારી, પણ મર્ચન્ટ્સ એટલે વેપારીઓ. એસ લાગશે પાછળ. આ છે ખેતરો. આ માટે શું આવશે? ધીઝ. THESE. છે માટે આર. ખેતર એટલે ફાર્મ, પણ શું લખી જશે? ફાર્મ્સ. આ છે મંદિરો. ધીઝ આર ટેમ્પલ્સ. આ છે ખેડૂતો. આ માટે શું છે આપણી પાસે? આ. તેના માટે શું છે? ધીઝ. લખો સ્પેલિંગ. ધીઝ. THESE. છે માટે છે તો શું છે? આર. ફાર્મર. FARMER. ફાર્મર એટલે ખેડૂત, ફાર્મર્સ એટલે ખેડૂતો. ઓકે. હવે જુઓ બની ગયા બંનેના વાક્ય. આ તમે એક વખત જોઈ લો. આ જ મુજબ હવે તમારે જાતે બનાવવાના છે. તો હું અહીં તમને લખી દઉં. એ તમારે મહાવરો કરવાનો છે. કઈ અઘરું? જો તમને આ મારી ભણાવવાની પદ્ધતિ સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો. જે તમારો ફ્રેન્ડ સર્કલ છે, સગા સંબંધીઓ છે કે જેના બાળકો ભણે છે તેને આ વિડીયો શેર કરો. અમારા ફેસબુક પેજને ફોલો કરો અને દરેકમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હું તમને થોડા એક્ઝામ્પલ આપું. એ એક્ઝામ્પલ તમારે જાતે લખવાના છે અને પછી આપણે એના જવાબ છે તે લખીશું. આપણે જોઈએ અહીંયા હું દરેકના જવાબ છે તે લખું છું. એ મુજબ તમે આગળ લખીએ તમારે મેચ કરી લેવાના છે કે તમારા જવાબ સાચા છે કે ખોટા. તો ચાલો જવાબ લખીએ. પહેલા આ કાર છે. તો હવે આનો આપણે ઊંધું વાક્ય નહીં બનાવીએ. આગળ મેં તમને શીખવાડી દઉં એવી રીતે જ. ચાલો એકમાં આપણે કરીએ. બરાબર. આ કાર છે તો પહેલા ઊંધું કરી નાખીએ. આ છે કાર. તો આ માટે શું આવશે? ધીસ. એક વચન છે. ધીસ ઇઝ. વચમાં અ મૂકવાનું. કેટલા લોકો ભૂલી ગયા છે? આવે શા માટે? એક વચન છે એટલા માટે. ધીસ ઇઝ અ કાર. ઓકે. એવી રીતે આમાં આ ખુરશી છે. હવે આપણે ઊંધા વાક્ય નહીં કરીએ, ડાયરેક્ટ અંગ્રેજી લખશું. આ માટે શું આવશે? ધીસ. છે માટે ઇઝ. ખુરશી એટલે ચેર. આ વિનય છે. આ માટે શું આવશે? ધીસ. છે માટે ઇઝ. અહીંયા મેં તમને આગળ કહ્યું તેમ નામ છે એટલે અ નહીં આવે. વિનયનું વિનય. આ છોકરો છે. આ માટે શું આવશે? ધીસ. છે માટે ઇઝ. છોકરો એટલે બોય. આ રમેશભાઈ છે. ધીસ ઇઝ રમેશભાઈ. નામ છે એટલે અ નહીં આવે. આ મોબાઈલ છે. ધીસ ઇઝ અ મોબાઈલ. આ વાઘ છે. ધીસ ઇઝ અ ટાઈગર. આ જંગલ છે. ધીસ ઇઝ અ ફોરેસ્ટ. આ ખેડૂત છે. ધીસ ઇઝ અ ફાર્મર. આ મનીષા છે. ધીસ ઇઝ. નામ છે એટલે અ નહીં આવે. મનીષાનું મનીષા. ઓકે. આ એક વચન. હવે આવીએ બહુવચનમાં. એમાં પણ
આ જ રીતે વાક્ય બનશે. એક વાક્ય આપણે ઊંધું કરીને જોઈએ. આ શિક્ષકો છે, આ છે શિક્ષકો. આ માટે શું આવશે? ધીઝ. ધીઝ આર TEACHER. શિક્ષકો બહુવચન છે એટલા માટે એસ લાગશે. તો એ જ રીતે ફટાફટ બનાવીએ. આ ફૂલો છે, આ માટે શું આવશે? ધીઝ. ધીઝ આર ફ્લાવર્સ. આ છોકરીઓ છે, આ માટે શું આવશે? ધીઝ આર. છોકરી એટલે ગર્લ, શું થઈ જશે? ગર્લ્સ. બહુવચન છે એટલા માટે ગર્લ્સ થઈ જશે. આ ખુરશીઓ છે, આ માટે શું આવશે? ધીઝ આર ચેર્સ. આ પુસ્તકો છે, ધીઝ આર શું થઈ જશે? બુક્સ. આ શાળાઓ છે, ધીઝ આર સ્કૂલ્સ. આ સસલાઓ છે, ધીઝ આર રેબિટ્સ. આ પોપટો છે, ધીઝ આર પેરોટ એટલે પોપટ, PARROT. શું થઈ જશે? પેરોટ્સ. આ પેનો છે, ધીઝ આર પેન્સ. આ વૃક્ષો છે, ધીઝ આર ટ્રીઝ. દરેક લોકો જે પોતાના જવાબ છે તે મેચ કરી લ્યો જી, કેટલાના જવાબ સાચા છે અને કેટલાના જવાબ ખોટા છે. તો દરેક વિદ્યાર્થી લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. ફરી પાછા મળીએ છીએ નવા સમયે નવા વિડીયોમાં.